હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. આવા ચટપટા ભરેલા મરચાં જોઈ અને જો મોઢામાં પાણી ન આવે તો ભાઈ નકામું છે. મારી ઘરે તો આ મરચાં છે ઓલ ટાઈમ બધાના ફેવરિટ છે. જ્યારે દાળ શાકથી બધા કંટાળે એટલે આ ભરેલા મરચાં બનાવી દો, બધા ખુશખુશાલ. સાથે સંભારો, સલાડ કે અથાણા વગર જ 2-4 રોટલી ખાઈ જાય. આ તો થઈ મારા ઘરની વાત. હવે આ રીતે મરચાં તમે બનાવી જુઓ, તમારી ઘરે પણ બધા ખુશ ન થાય તો મને કહેજો. તો બનાવવા તો સિમ્પલ છે, થોડી અલગ રીતે બને છે અને એકદમ શાનદાર બને છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે સૌપ્રથમ એક કડાઈ રાખી દીધી, ગેસની ફ્લેમ ઓન કરી દીધી અને આપણે એમાં એડ કરશું 2 મુઠ્ઠી જેટલા કાચા સિંગદાણા. હવે આ સિંગદાણા છે એને સરસ એવા આપણે શેકવાના છે. તો આ રીતે સતત ફેરવતા રહી સિંગદાણા રોસ્ટ થઈ જાય એટલે આપણે એમાં બીજી વસ્તુ એડ કરવાની છે. સિંગદાણામાંથી સરસ એવો ચટકવાનો અવાજ આવવા લાગે એટલે ગેસની ફ્લેમને સ્લો કરી આપણે એમાં 3 થી 4 ચમચી જેટલા તલ એડ કરીએ. જેટલા સિંગદાણા લઈએ છીએ એટલા જ આપણે તલ એડ કરવાના છે. અને આ જે આપણો મસાલો બને છે ને એ તમે જો ફ્રીજમાં સ્ટોર કરીને રાખી દેશો ને આ મસાલો છે 15 દિવસ સુધી બિલકુલ ખરાબ નહીં થાય. તમે જો આને સ્ટોર કરીને રાખી દેશો તો કોઈ પણ ના ભાવતા શાકમાં 2 ચમચી એડ કરી દેજો. શાકનો સ્વાદ એટલો શાનદાર આવશે કે બધા આંગળા ચાટી જશે. તો અહીંયા આપણે શું કર્યું કે 2 મુઠ્ઠી જેટલા ફોતરા હટાવી અને દાળિયા એડ કરી દીધા. હવે તમને થતું હશે કે કિંજલ ચણાનો લોટ શેકીને એડ કરીએ તો, પણ ચણાનો લોટ એડ કરવો અને દાળિયા એડ કરવા એમાં બંને વસ્તુમાં ફરક આવશે. આપણા જે ભરેલા મરચાં બને છે ને એમાં ખૂબ સરસ એવો ટેસ્ટ આવશે આ દાળિયાથી. એ કઈ રીતે ને હું તમને આગળ વિડીયોમાં જણાવું છું. હવે અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી અને આપણે એડ કરી દીધું 2 ચમચી જેટલું સૂકા નાળિયેરનું છીણ. હવે આ બધી વસ્તુને કડાઈમાં જ રાખી અને આપણે એને ઠંડુ થવા દઈએ. ત્યાં સુધીમાં આપણા જે મરચાં છે આપણે તૈયાર કરી લઈએ. તો મરચાં છે એમાં આ રીતે આપણે કટ લગાવવાનો છે, એ તો બધાને ખબર જ છે. તો ચાલો આપણે મરચાં છે એમાં કટ લગાવીએ છીએ ત્યાં સુધીમાં હું તમને યાદ દેવડાવી દઉં. તો વિડીયો તમને થોડો પણ પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક, શેર અને જો ચેનલ પર નવા છો તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આવા જ નવા અને એકદમ આસાન, સરળ અને યુનિક એવા વિડીયો જોવા માટે. તો અહીંયા બધા મરચામાં કટ લગાવી અને આપણે રાખી દીધા. ત્યાં સુધીમાં આપણી આ બધી વસ્તુ છે એ પણ હવે ઠંડી સરસ એવી થઈ ગઈ છે. હવે જો બેસન અને દાળિયામાં શું ફરક આવશે કે બેસન છે એકદમ બારીક હોય છે, આપણે એને ભરશું મરચામાં પ્રેસ કરીને એટલે ઘણી વખત સેન્ટરમાં છે એ ગાંઠો થઈ જતો હોય છે, મસાલો ચીકણો લાગતો હોય છે. અને દાળિયા એડ કરવાથી દાળિયાને આપણે દરદરા પીસશું તો મસાલો સરસ એવો મતલબ કે છૂટો રહેશે, ચીકણો પણ નહીં લાગે અને ગાંઠો પણ નહીં થાય. તો આ રીતે દાળિયા એડ કરીને બનાવી જોજો. ઘણા ઘરમાં દાળિયાનો ઉપયોગ થાય છે અને જો તમે નથી કરતા દાળિયાનો ઉપયોગ તો આ રીતે એકવાર બનાવી જોજો. હવે આ બધી વસ્તુ દરદરી રહે એ રીતનો આપણે એનો પાવડર બનાવવાનો છે. મતલબ કે વધારે પણ દરદરી નથી રાખવાની અને સાવ આપણે એનો લોટ પણ નથી બનાવવાનો. તો અહીંયા આપણો જે બધી વસ્તુ છે પીસાઈને તૈયાર થઈ ગઈ. તો આપણે એને એક પ્લેટમાં લઈ લઈએ અને હવે આપણે એમાંથી મસાલો બનાવીએ. તો સૌપ્રથમ તો આપણે એમાં થોડા મસાલા એડ કરી દઈએ. તો એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું. અડધી ચમચીથી થોડું ઉપર મેં મીઠું એડ કરેલું છે અને 1 ચમચી જેટલો મેં અહીંયા ધાણા જીરું પાવડર એડ કરી દીધો. બાકીના મસાલા છે અત્યારે આપણે એડ નથી કરવાના, એ આપણે આગળ વિડીયોમાં જોઈ લઈએ. તો એના માટે શું કર્યું, આપણે અહીંયા 1 મોટી ચમચી જેટલું તેલ ગરમ કર્યું. તેલમાં 1 ચમચી જેટલી વરિયાળી, દરદરા કરેલા ધાણાના બીયા, 1 ચમચી જેટલા બારીક કટ કરેલું આદુ અને સાથે લસણ અને આદુ બંને મોટી 1 ચમચી જેટલા મેં લીધા અને બારીક કટ કરીને લીધા હતા. હવે સાથે જ આપણે એમાં 1 ચમચી જેટલો ગોળ એડ કરીએ અને ગોળ સરસ એવો પીગળી જાય ત્યાં સુધી આપણે એને તેલમાં સતત એવો ફેરવતા રહીએ. આ રીતે તેલમાં ગોળ એડ કરવાથી એક તો ગોળનો ઘણી વખત કાચો ટેસ્ટ આપણે શાકમાં આવતો હોય છે. તો આપણે શું કરીએ, ગોળ સ્કીપ કરી અને ખાંડનો પાવડર એડ કરી દેતા હોઈએ છીએ. પણ ગોળનો જે ટેસ્ટ આવે છે ને એ ખાંડના પાવડરમાં મજા નથી આવવાની અને ખાંડનો પાવડર એડ કરશું તો બાઇન્ડિંગ માટે તેલ પણ વધારે ઉપયોગ કરવું પડતું હોય છે. તો અહીંયા ગોળને આપણે આ રીતે તેલમાં શેકીને એડ કરશું એટલે બિલકુલ ગોળનો કાચો ટેસ્ટ નહીં આવે. સાથે આપણું તેલ થોડું ઠંડુ થાય, મતલબ કે હલકું ઠંડુ થાય એટલે એમાં હળદર પાવડર એડ કરી દીધો અને 1 ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દીધો. કાશ્મીરી લાલ મરચું પાવડર તમે યુઝ નથી કરતા તો એની જગ્યાએ નોર્મલ મસાલિયાનું જે મરચું પાવડર છે એનો ઉપયોગ પણ તમે કરી શકો છો. અહીંયા તેલમાં આ બધી વસ્તુ આપણે સાંતળી અને પછી એડ કરશું તો આ જે મસાલાનો સ્વાદ છે ભાઈ એની તો મારે તમને શું વાત કરવી. કાશ હું તમને આ ટેસ્ટ મસાલો કરાવી શકત કે આ કેટલો શાનદાર મસાલો બને છે. વસ્તુ બધી સેમ જ છે, જે આપણે રેગ્યુલર મસાલો બનાવતા હોય એમાં જે વસ્તુ યુઝ થાય
છે એ જ છે, પણ થોડી અલગ રીતે વાપરશું ને તો સ્વાદ પણ એકદમ એનો ઉભરીને આવતો હોય છે. હવે આ બધું જે આપણે વઘાર બનાવ્યો એ આપણો જે લોટ બનાવ્યો હતો એમાં એડ કરી દીધો. એક મોટી મુઠ્ઠી ભરી અને આપણે લીલા ધાણા એડ કર્યા અને એક મોટા લીંબુનો રસ એડ કરીએ. તમે આમચૂર પાવડર પણ અત્યારે 1 ચમચી જેટલો લીંબુના રસની જગ્યાએ એડ કરી શકો છો. હવે સાથે એમાં એક મુઠ્ઠી જેટલી આલુ સેવ ચોક્કસથી એડ કરજો, એકદમ ફ્લેવર એની ઉભરીને આવે છે. હવે આ રીતે આલુ સેવને ક્રશ કરીને એડ કરી દીધી અને સરસ એવું આ બધી વસ્તુને આપણે મિક્સ કરી દેવાનું છે. ઘણી વખત ઘરમાં છે એ બાળકો અને વડીલો બંને હોય ને તો રીંગણનું શાક ઘણાને નથી ભાવતું, ઘણાને તુરિયા ગલકાનું શાક નથી ભાવતું. તો જે પણ શાક છે એ ઘરમાં નથી ખવાતા, તો અહીંયા શું કરવાનું છે કે શાકમાં આપણે શાક થઈ ગયા પછી લાસ્ટમાં 2 ચમચી મસાલો એડ કરી દેવાનો છે અને પછી તમે મને કોમેન્ટ કરીને જણાવજો જે ઘરમાં શાક નથી ભાવતું ને એ શાક પણ બધા આંગળા ચાટીને ખાશે. તો આ મસાલો છે તમે એને સ્ટોર કરી અને ફ્રીજમાં રાખી શકો છો કોઈ એરટાઈટ ડબ્બામાં ભરીને. તો અહીંયા આ રીતે એકદમ સરસ એવો મસાલાને આપણે મસળી અને આ રીતે મિક્સ કરવાનો છે. ગોળ અને તેલના લીધે આમાં એકદમ સરસ એવું બાઇન્ડિંગ આવી જાય છે. બાય ચાન્સ અહીંયા તેલ છે થોડું ઓછું થયું તો એક્સ્ટ્રા ઉપરથી તેલ એડ નહીં કરી અને 1 ચમચી જેટલું પાણી એડ કરશું. અને જો તમારે મસાલાને સ્ટોર કરવો છે તો પાણી એડ નથી કરવાનું, તો આપણે એમાં 1 ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું છે. હવે અહીંયા મસાલો આપણો રેડી છે, તો આપણે શું કરશું, આ રીતે મરચામાં સરસ એવો પ્રેસ કરી અને મસાલાને ભરવાનો છે. અને જ્યારે પણ ભરેલા મરચાં બનાવતા હોઈએ, મરચાં છે એકદમ તાજા અને ફ્રેશ આપણે લેવાના છે, જેથી કરીને મરચાં છે એકદમ સરસ એવા સોફ્ટ થઈ જાય, બહુ જલ્દીથી ચડી જાય. તો અહીંયા એકદમ સરસ એવા પ્રેસ કરી અને બધા મરચાં હું ભરી અને તૈયાર કરી લઉં છું. ને આટલો મસાલો મેં બચાવ્યો છે કારણ કે મારે આને સ્ટોર કરવાનો છે. તો અહીંયા નજીકથી જો હું તમને મસાલાનો લુક બતાવું, એકદમ ચટપટો બને છે, ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે. તો ચલો, મરચાં તો ભરાઈ ગયા, તો હવે લાસ્ટ પ્રોસેસ આપણે એનો વઘાર કરીએ. તો વઘાર કરવામાં પણ એક થોડું એવું ધ્યાન આપણે રાખવાનું છે જેથી કરીને મરચાંમાંથી મસાલો બહાર ન આવે. અહીંયા શું કરશું, એક મોટો ચમચો જેટલું તેલ એડ કર્યું. તમારા ઘરમાં જેટલું તેલ ખવાતું હોય એ પ્રમાણે તમે અહીંયા લઈ શકો છો. વધારે ઓછું મતલબ કે તમે તમારી રીતે કરી શકો છો. હવે તેલ ગરમ થાય એટલે થોડા રાઈના દાણા એડ કરીએ, થોડા જીરુંના દાણા એડ કરીએ અને તેલ હળવું ગરમ હોય ત્યારે જ આપણે આ મરચાં છે એ સરસ એવા કડાઈમાં ગોઠવી દેવાના છે. તો મરચાંનો વઘાર છે એકદમ સિમ્પલ હોય છે અને મરચાં છે એમાં હું થોડું તેલ ચડિયાતું રાખું છું કારણ કે મરચાં છે એકદમ સરસ એવા બધી સાઈડથી ફ્રાય થશે, સરસ એવા કૂક થઈ જશે તો ખાવાની ખૂબ મજા આવશે. પણ તમારી ચોઈસ છે કે તમારા ઘરમાં કેટલું તેલ ખવાય છે. હવે ઉપરથી આ રીતે આપણે હાથમાં થોડું પાણી લેવાનું છે અને આ રીતે પાણીનો છંટકોર કરવાનો છે. આપણે એમાં પાણી એડ સીધું ગ્લાસથી નથી કરવાનું. 2 વખત આપણે પાણીનો છંટકોર કર્યો, ગેસની ફ્લેમને સ્લો કરી દીધી, ઉપરથી કવર કરી અને આપણે આને 3 થી 4 મિનિટ માટે એક સાઈડ થવા દઈએ. 3 થી 4 મિનિટ પછી ખોલીને જોઈએ છીએ તો આપણે એકદમ સરસ એવા મરચાં છે એમાંથી સુગંધ આવવા લાગી છે, મતલબ એક સાઈડથી એ સરસ એવા થઈ ગયા છે. તો આ રીતે આપણે મરચાંની બીજી સાઈડ છે એ ફેરવી લઈશું અને ફરી પાછું હાથમાં થોડું પાણી લઈ અને 2 વખત પાણીનો છંટકોર આપણે મરચાં ઉપર કરી દઈશું. એકદમ મરચાં છે એ બનાવવા સિમ્પલ છે, બધા આરામથી બનાવી જ લેતા હોય છે અને બધાના ઘરમાં બનતા જ હોય છે. આમાં કોઈ નવું નથી, પણ બધાની ઘરે બનાવવાની રીત અલગ અલગ હોય છે જેથી કરીને એનો સ્વાદ પણ અલગ આવતો હોય છે. હવે અહીંયા બીજી વખત પણ આપણે એને સરસ એવા થવા દીધા અને મરચાંને આપણે ચેક કરીએ તો જો સરસ એવા મરચાં સોફ્ટ થઈ ગયા છે. હવે ઓવરકુક આપણે આને બિલકુલ નહીં કરીએ, ગેસની ફ્લેમ છે એને આપણે બંધ કરી દઈશું. ઉપરથી આ રીતે જો ઈચ્છો તો થોડો મસાલો એડ કરી શકો છો, લીલા ધાણા એડ કરી અને ફાઇનલ આપણા મરચાં બનીને તૈયાર છે. તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને, એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.